સુરતના કાકરાપાર જમણાકાંઠા નહેર 90 દિવસ સુધી બંધ કરવાની મામલે ખેડૂતોએ સરકારના નિર્ણયનું સમર્થન કર્યું હતું. ધ પુરુષોત્તમ ફાર્મર કોર્પોરેટિવ કોટન જીનિંગ એન્ડ પ્રોસેસિંગ સોસાયટીની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. કાકરાપાર જમણાકાંઠા નહેર 90 દિવસ સુધી બંધ કરવાની મામલો ખેડૂતોએ સરકારના નિર્ણયનું સમર્થન કર્યું. ધ પુરુષોત્તમ ફાર્મર કોર્પોરેટિવ કોટન જીનિંગ એન્ડ પ્રોસેસિંગ સોસાયટીની પત્રકાર પરિષદ પુરુષોત્તમ જીનિંગ મંડળીના પ્રમુખ મનહર પટેલની પત્રકાર પરિષદ અને કાકરાપાર જમણાકાંઠા નહેર 90 દિવસ સુધી બંધ કરવાના નિર્ણય લઈ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. અને 65 વર્ષ જૂના કેનાલના સ્ટ્રક્ચર ક્યારે તૂટી પડે તેવી સંભાવના છે, એટલે તાકીદે રિપેર કરવાની જરૂર છે. હાલમાં 90 દિવસ જે સિંચાઈ માટેની નહેરો બંધ કરવાનું વિચારણા હેઠળ છે, એ બાબતે ખાસ જણાવવાનું કે જે નહેરનું કામ 1958 થી 1965 દરમિયાન થયું હતું, એની પર જે એક્વાડક્ટ છે, કેનાલ સાયફન છે, આવા લગભગ 16 જેટલા સ્ટ્રક્ચરો આવેલા છે. અને નહેર પર પણ બીજા અન્ય નાના મોટા સ્ટ્રક્ચરો છે. એ 65 વર્ષ જૂના હોય એને બનાવવા ખૂબ જ જરૂરી છે. એના માટે સરકારે 250 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરી છે. અને અમારા બધા પિયત મંત્રીના, કોટન મંત્રીના, સુગર ફેક્ટરીના બધા સહકારી આગેવાનો ભેગા મળીને આ સરકારનો આ નિર્ણય છે એને અમે સમર્થન કરીએ છીએ. અને આ બધા ખેડૂતો તરફથી, જે સહકારી મંત્રીના આગેવાનો તરફથી પણ આ બધા સમર્થનના કાગળો અમને મળ્યા છે. એટલે આ સરકારનું જે પગલું છે એ આવનારા દિવસોમાં ના ભૂતોના ભવિષ્યથી કે આ જે સ્ટ્રક્ચરો છે એ વહેલી તકે બને અને ખેડૂતોના છેવાડા સુધી પાણી મળે એ દિશામાં સરકાર પણ ચિંતિત છે અને અમે સૌ આગેવાનો પણ ચિંતિત છે. સુગર ફેક્ટરીએ પણ લોકોની માગણીને ધ્યાનમાં રાખી જે ઓક્ટોબરથી વાવેતર હતું તેમાં ઘટાડીને સપ્ટેમ્બરની 20 તારીખ કરી છે. એટલે સુગર ફેક્ટરીનું પણ વાવેતર પૂરેપૂરું થવાની શક્યતા છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.